નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ, વિદ્યા આપનાર માં સરસ્વતીજીનું નામ લઈ આજે આપણે સમાસ, જે વ્યાકરણનો મહત્ત્વનો કહી શકાય એવો ટોપિક છે, એના વિશે માહિતી મેળવશું. જે પણ વિદ્યાર્થીઓને એમ છે કે મને સમાસ આવડતા જ નથી અથવા તો સમજમાં આવતું નથી, એ બધા જ વિદ્યાર્થીઓ માટે આ એક જ વિડિયાની અંદર આસાનીથી, સરળતાથી સમજાઈ જાય અને ત્યાર પછી ગમે ત્યારે પણ એ કોઈ પણ પરીક્ષા આપવા જાય તો એનો સમાસ ખોટો ના જ પડે એવી સરળતાથી, ટ્રીકની સાથે, સહેલીમાં સહેલી રીતની સાથે આજે આપણે સમાસનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો સમાસ એટલે શું એ સમજવું જરૂરી છે. તો સમાસ જો આપણે સંધિ છૂટી પાડીએ તો સમ પ્લસ આસ. તો સમનો અર્થ શું થાય અને આસનો અર્થ શું થાય? બે શબ્દ મળી અને સમાસ બને છે એ આપણને ખબર છે, પરંતુ બંને શબ્દ જે મળે છે એનો અર્થ શું થાય છે એ પણ સમજવું જરૂરી છે. એટલે પહેલાં તો સમાસ એટલે શું એ જો આપણને ખ્યાલ હોય તો એના જે પ્રકાર આવે છે, એના ભેદ આવે છે, એ પણ આપણને ખ્યાલ આવી જાય. સમાસમાં મહત્ત્વની બાબત જેને આપણે કહી શકાય એ છે એનો વિગ્રહ. એ સમજતા પહેલાં આપણે સમાસ છે એની વ્યાખ્યા જોઈ લઈએ, અર્થ જોઈ લઈએ. समास का शाब्दिक अर्थ संक्षेप या संक्षिप्त એટલે કે ટૂંકું રૂપ, करने की रचना विधि. समास शब्द दो शब्दों के मेल से बना है, सम प्लस आस. सम का अर्थ क्या होता है? निकट. आस का अर्थ क्या होता है? बैठना. निकट, बैठना. दो या दो से अधिक शब्द पास पास आकर बैठ जाते हैं, उसे समास कहते हैं. जैसे उदाहरण પણ આપેલું છે, રાજા કા કુમાર સખ્ત બીમાર થા. જો આખું વાક્ય આપેલું છે રાજા કા કુમાર, અહીંયા વાક્યની અંદર રાજા કુમાર વચ્ચે કા પ્રત્યય લાગેલો છે. જો એ કા પ્રત્યય છે, અવ્યય છે, એને દૂર કરવામાં આવે અને નવો શબ્દ આખો બનાવવામાં આવે, એને સામાસિક પદ કહેવાય. અને કયો બને છે તો કે રાજકુમાર. તો રાજા કા કુમાર જે વિસ્તૃત હતું એને ટૂંકું રૂપ આપી દીધું રાજકુમાર. તો એ સમાસ બને છે તત્પુરુષ સમાસ. એ જ્યારે આપણે ભેદ સમજશું ત્યારે શીખીશું. અત્યારે સમાસ એટલે શું કે વિસ્તૃત શબ્દ આપેલો છે, બે ત્રણ શબ્દ આપેલા છે, એની અંદર જે અવ્યય રહેલા છે, પ્રત્યય રહેલા છે, એને દૂર કરી અને બંને શબ્દને સાથે જોડવાની જે પ્રક્રિયા છે એને સમાસ કહેવામાં આવે છે. राजा का कुमार का संक्षिप्त रूप राजकुमार हो गया, अर्थात दो या दो से अधिक शब्दों का विभक्ति चिन्ह. એટલા માટે મેં પહેલાં કીધું કે કા છે એ શું છે? વિભક્તિનો પ્રત્યય છે, अथवा अन्य प्रत्ययों को छोड़कर आपस में मिल जाना समास कहलाता है. હવે સમાસના ભેદ. समास के कितने भेद होते हैं? જો ગુજરાતીમાં પણ તમારે સમાસ આવે છે વિદ્યાર્થી મિત્રો, એમાં 8 ભેદ આવે છે. હિન્દીમાં પણ સમાસ આવે છે. નામ એના એ જ હોય છે, વિગત પણ એ જ હોય છે. અહીંયા આપણે કેટલા ભણવાના છે? તો અવયવી ભાવ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ,
કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ. હવે અહીંયાથી તમારે જોવાનું છે કે દ્વંદ્વ સમાસ છે એના પણ 3 પેટા પ્રકાર છે. જે વિગ્રહના આધારે છે એના 3 પેટા પ્રકાર પડે છે. ઇતરેતર દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ. હવે તમને પ્રશ્ન થશે કે તમે તો 8 કીધું હતું ને આમાં તો 6 જ છે. તો ગુજરાતીમાં પણ આવે છે જે મધ્યમપદ લોપી સમાસ અને ઉપપદ સમાસ. એટલા માટે પહેલાં જ કીધું હતું કે 8 સમાસના ભેદ છે જે આપણે વ્યવસ્થિત નિરાંતે શાંતિથી સમજવાના છે. કે કોઈ પણ તમે માત્ર તમારા અભ્યાસને જ નહીં, 9મા ધોરણથી વિદ્યાર્થીઓને સમાસ આવે છે, 10મામાં આવે છે, 11મામાં આવે છે, 12મામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ એક્ઝામ દેવા જાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં બધા જમાં વ્યાકરણ વિભાગમાં સમાસ આવે છે. ક્યારેય પણ ખોટા નહીં પડે એટલી સરળતાથી સમજાવીશ. સૌથી પહેલાં આપણે દ્વંદ્વ સમાસ વિશે માહિતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે अवश्य शेयर करજો. द्वंद्व समास इस समास में पूर्व पद और उत्तर पद समान होते हैं. मतलब कि प्रधान या मुख्य होते हैं. दोनों का एक समान महत्व होता है. पूर्व पद એટલે કે આપણે આગળ જે સમાસ જોયો, રાજ પુરુષ, રાજ કુમાર, માતા પિતા, અહીંયા પણ દેખાય છે કે જે માતા પિતા સામાસિક પદ આપેલું છે, માતા છે એ પૂર્વ પદ બને, પિતા છે એ ઉત્તર પદ બને. ખાસ સમજવાનું છે પૂર્વ પદ કેને કહેવાય, ઉત્તર પદ કેને કહેવાય. જે પહેલાં આપેલું છે એ પૂર્વ પદ બને, પાછળનો શબ્દ છે એ ઉત્તર પદ બને. ત્યાર પછી બંને કેવા પદ છે તો કે બંને મહત્વના છે, મુખ્ય છે. એક પણ પદની અવગણના કરી શકીએ નહીં. એક પણ પદને ઊંચું કે નીચું કહી શકીએ નહીં. ત્યારે એ કયો સમાસ બને છે તો કે દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસના જે પેટા પ્રકાર આપણે આગળ જોયા એની અંદર પણ ઇતરેતર દ્વંદ્વ સમાસ. જ્યારે શબ્દ છે એનો વિગ્રહ કરવાનો થાય ત્યારે ઓર અને ગુજરાતી હોય તો અને. हिंदी में आप पर एग्ज़ाम देने जाने वाले हो तब कोई शब्द आए तो उसमें और लगाकर समास का विग्रह करें. या ગુજરાતી में તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારે અનેનો ઉપયોગ થાય. સમાસ બંનેમાં સરખા જ છે, ખાલી ભાષાને લીધે શબ્દ ક્યાં વાપરવા, અવ્યય ક્યાં વાપરવા અને એ ઓરના અર્થમાં છે. એટલે ઈસ સમાસ મેં સમુચ્ચય બોધક એટલે જોડવાવાળા अव्यय और का प्रयोग करके समास का विग्रह होता है. सामासिक पद पण आपेला छे, विग्रह पण आपेला छे. माता पिता तो माता और पिता. अन्न और जल. ऋषि मुनि, ऋषि और मुनि. गाय बैल, जो बन्ने अलग अलग छे, गाय और बैल બંનેનો પોતપોતાની જગ્યાએ મહત્વ છે. જો તમને વિગ્રહ કરતા આવડી ગયો ઓર શબ્દ દ્વારા તો તમારો દ્વંદ્વ સમાસ ક્યારેય પણ ખોટો નહીં પડે. પહેલાં જે શબ્દ આપેલો છે ધ્યાનથી જોવાનો, સીતારામ, તો સીતા ઓર રામ, સીતા યા રામ આપણે નહીં કરી શકીએ. શું કામ? કારણ કે બંનેનું પોતપોતાની જગ્યાએ અલગ મહત્વ છે. બંનેનું આપણા જીવનમાં પણ એટલું જ મહત્વ છે. જેવી રીતે માતા પિતા છે એનું આપણા જીવનમાં મહત્વ છે. કોઈ એક પણને આપણે અવગણના કરી શકીએ નહીં. ત્યારે ઓર શબ્દ દ્વારા વિગ્રહ થાય અને ઓર શબ્દ દ્વારા જ્યારે વિગ્રહ થાય છે ત્યારે એ સમાસ કેવો કહેવાય? ઇતરેતર દ્વંદ્વ સમાસ.
राधा कृष्ण, तो राधा और कृष्ण। भाई बहन, भाई और बहन। ત્યાર પછી વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે માત્ર પહેલા દ્વંદ્વ સમાસ યાદ રાખવાનું કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ કઈ રીતે થાય। તો હું બોલું પછી એ તમારે કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખવાનો છે કે દ્વંદ્વ સમાસનો વિગ્રહ ઓર, યા, વા अथवा आदि वगैरह शब्दों द्वारा जिस सामासिक पद का विग्रह होता है वो द्वंद्व समास कहलाता है। द्वंद्व समासना पेटा प्रकार वैकल्पिक द्वंद्व समास આપણે ઇતરેતર જોયું, ઓર દ્વારા એનો વિગ્રહ થાય। વૈકલ્પિક શબ્દની અંદર જ એનો અર્થ મળેલો છે કે વિકલ્પ, કાંઈક પસંદ કરવા માટે જ્યારે વિકલ્પ મળે છે ત્યારે યા, વા અથવા જેવા પ્રત્યય દ્વારા, અવ્યય દ્વારા છે એનો વિગ્રહ થાય। પદ આપેલું છે સામાસિક પદ, વિગ્રહ। ધર્મા, ધર્મ, જો અહીંયા ધર્મ શબ્દ છે એની અંદર જ ધર્મ પ્લસ અધર્મ, કાં ધર્મ છે ને કાં અધર્મ છે, કાં ધાર્મિક છે અધાર્મિક છે એના અર્થમાં છે, એટલે બેમાંથી એક છે। ધર્મ યા અધર્મ, છોટા યા બડા, થોડા યા बहुत, ठंडा या गरम, हाँ या ना, લાભ યા અલાભ, અહીંયા ભ શબ્દ છે એ લખવાનો ભૂલાઈ ગયો છે। લાભ યા અલાભ, જોડના या तोड़ना, गुण या दोष। ત્યાર પછી समाहार द्वंद्व समास। जिस समास में उसके पदों के अतिरिक्त उसी तरह का और भी अर्थ सूचित हो उसे समाहार द्वंद्व समास कहते हैं। समाहार द्वंद्व એટલે શું? જો સરળતાથી સમજવું હોય તો સમાનાર્થી અર્થ દર્શાવતો શબ્દ આપેલો હોય, બંને પદ એકબીજાના સમાનાર્થી થતા હોય ત્યારે એ સમાહાર દ્વંદ્વ કહેવાય। વિકલ્પોના રૂપમાં હોય ત્યારે વૈકલ્પિક, સમાનાર્થીના અર્થમાં હોય બંને પદ ત્યારે કેવા બને છે તો કે સમાહાર દ્વંદ્વ સમાસ। અને ઓર દ્વારા જ્યારે વિગ્રહ થાય ત્યારે વૈકલ્પિક ઇતરેતર દ્વંદ્વ સમાસ। ખાસ યાદ રાખવાનું છે, સરળતાથી યાદ રહી જશે। ઓર દ્વારા વિગ્રહ થાય ત્યારે ઇતરેતર, યા, વા અથવા દ્વારા વિગ્રહ થાય ત્યારે વૈકલ્પિક, અને બંને પદ કેવા આપેલા છે, સમાનાર્થી રૂપ આપેલા છે ત્યારે એ સમાહાર દ્વંદ્વ સમાસ। જો ડીપમાં પૂછે છે તો માત્ર તમારે દ્વંદ્વ સમાસ જ ઓળખાવાનો છે તો તમારા માટે દ્વંદ્વ સમાસ એકદમ સહેલો છે। ઓર, યા, વા अथवा वगैरह आदि शब्द द्वारा, अव्यय द्वारा जिस सामासिक पद का विग्रह होता है वह कौन सा समास बनता है तो कि द्वंद्व समास। समाहार द्वंद्व समासना उदाहरण જોઈએ। દાલ, રોટી, તો દાલ, રોટી આદિ વગેરેના અર્થમાં છે। કપડાં, લત્તા વગેરે। શેઠ, સાહુકાર, જો બંને એકબીજાના સમાનાર્થી છે। શેઠ તથા સાહુકાર આદि ધनी लोग। रुपया, पैसा, तो रुपया भी वह, पैसा भी वही। रुपये, पैसे वगैरह। ધ્યાન રાખવાની બાબત છે કે જ્યારે આપણે અહીંયા આપેલું છે કે शब्द जब दोनों पद विशेषण हो और उसी अर्थ में आए तब वह द्वंद्व न होकर कर्मधारय हो जाता है। उदाहरण पण आपेलू छे, भूखा, प्यासा, लड़का, रो रहा है, तो अहींया भूखा अने प्यासा लड़का माटे विशेषण वपरायेलुं छे। भूखा, लड़का, प्यासा, लड़का
इसलिए ભૂખા પ્યાસા બંને શબ્દ કેવા છે તો કે વિશેષણ દર્શાવતા છે. એટલા માટે ભૂખા પ્યાસા છે એ દ્વંદ્વ સમાસ નથી, કર્મધારય સમાસ થશે. શબ્દ જોઈ અને આપણે એમ થાય કે ઓર દ્વારા એનો વિગ્રહ થઈ શકે, પરંતુ બંને શું છે તો કે વિશેષણ દર્શાવતા શબ્દ છે. એટલા માટે ભૂખા પ્યાસા द्वंद्व समास ना होकर कर्मधारय समास बनेगा. अन्य द्वंद्व समासना उदाहरण आपेला छे. अपना या पराया, अमीर या गरीब, गंगा और यमुना, लव और कुश, स्त्री और पुरुष, यश और अपयश, स्वर्ग और नरक, मान सम्मान आदि. लाभ या हानि, रुपया पैसा आदि. कर्तव्य या अकर्तव्य, देश और विदेश, जीव जंतु आदि. देव और असुर. विद्यार्थी मित्रों, मारा आ विडियोने लाइक करजो, चेनलने सब्सक्राइब करजो ने तमारा साथी मित्रों साथे अवश्य शेर करजो. आना पछीना बीजा ज विडियोमां कर्मधारय समास आपवामां आवेल छे. बधा ज समास छे ए तमने आ रीते बधा ज विडियो व्यवस्थित शांतिथी समजाई जाय ए रीते आपेला छे. खास ध्यान राखजो विद्यार्थी मित्रों. એટલું જ યાદ રાખવાનું છે કે દ્વંદ્વ સમાસ જ્યારે આપણે શબ્દનો વિગ્રહ કરીએ છીએ ત્યારે ઓર, યા, वा अथवा वगैरह आदि शब्द या अव्यय द्वारा जब हम सामासिक पद का विग्रह करते हैं तब वह द्वंद्व समास कहलाता है. ગુજરાતીમાં તમે સમાસ લખો છો, સમાસ ઓળખવાનો છે અને કે અથવા જેવા શબ્દ દ્વારા જ્યારે તમે વિગ્રહ કરો છો ત્યારે એ તમારો દ્વંદ્વ સમાસ થશે. તો શબ્દ ઓળખવાના છે, બંને એક સમાન છે, સમાનાર્થી છે, સમાનાર્થી વિરોધાર્થી છે કે વિકલ્પ આપતા છે. જો વિશેષણવાળું છે તો નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે ભૂખા પ્યાસાનું કીધું. તો એ રીતે યાદ રાખજો.